રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે, જેમાં ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં ઇલેક્ટ્રિક બસના ચાલકને આંતરી રિક્ષા ચાલકે દાદાગીરી કરી બસમાં તોડફોડ કરી હતી। બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી આવી સામે ઘટનાના સીસીટીવી આવ્યા સામે બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં રિક્ષા ચાલકની દાદાગીરી કેદ છે। વાત એમ છે કે ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી। ઉધના 3 રસ્તા નજીક રિક્ષા ચાલક અન્ય નાગરિકોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી। મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, તો સમગ્ર ઘટના બસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું। બરોબર, સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો। બરોબર છે, તો એ 2-3 કટ ગયા પછી પણ એ બહાર નીકળ્યો નહોતો, એટલે મેં કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ કર્યું હતું। એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો, 20ની સ્પીડ ઉપર એની રિક્ષા હતી। બરોબર, 2-3 કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોર્ન મારવાનું ચાલુ કર્યું, તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। 7થી 8 જણા હતા એ રિક્ષાવાળા લોકો। ગાડીમાં પેસેન્જર 15 પેસેન્જર હતા। ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી, બરોબર છે, ત્યારે આગળની રિક્ષામાંથી 7થી 8 જણા ઉતરેલા હતા। 2 રિક્ષાઓ હતી ટોટલ એની। મારી રિક્ષા ઊભી રખાવીને દંડા ને એવું બધું લઈને ઉતરેલા હતા। એ મેઇન ગ્લાસ ફોડી નાખેલો છે એક, અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે, અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં।